આપણું વિશ્વ 6.6 અબજથી પણ વધુ લોકોનું, અલગ લોકો, અલગ રાષ્ટ્રીયતા, અલગ સંસ્કૃતિઓ, અલગ ચલણ, છતાં આ બધાને એક તાંતણે જોડે છે ઇંગ્લિશ, એટલે કે અંગ્રેજી. એક એવી ભાષા જેને વિશ્વના કરોડો લોકો સમજે છે, બોલે છે અને જે વૈશ્વિક સ્તરે સૌથી વધુ સ્વીકૃતિ પામેલી વ્યવહારની ભાષા છે. એક એવી ભાષા જેનો ઉપયોગ એટલો સામાન્ય થઈ ગયો છે કે જે આપણી આસપાસ અત્ર તત્ર સર્વત્ર જોવા મળે છે. નોકરી માટેની એપ્લિકેશન્સ કે ઇન્ટરવ્યુમાં અઘરા ક્વેશ્ચન્સ, કમ્પ્યુટરમાં હિસાબ કિતાબ કે મોલમાં સેલ્સની જોબ, કોલ સેન્ટરમાં હાય મે આઈ હેલ્પ યુ કે 5 સ્ટાર હોટલનું ફેન્સી મેન્યુ, સિક્યોરિટી ગેટ પાસ કે પછી SMS નો ટાઈમ પાસ, પિક્ચરની ટિકિટ હોય કે ટીવી પર ક્રિકેટ, બધું જ ઇંગ્લિશમાં. એવરીથિંગ ઇન ઇંગ્લિશ. આપ કોઈ પણ નોકરી, વ્યવસાય કે વ્યાપાર પસંદ કરો, દરેક જગ્યાએ અંગ્રેજી અનિવાર્ય બની રહ્યું છે. અને આપણા રાજ્ય માટે તો આ સનાતન સત્ય છે, કારણ કે ગુજરાત આજે ભારતના વિકાસનું સૂત્રધાર બન્યું છે અને તેણે વિશ્વભરમાંથી 6,66,000 કરોડનું મૂડીરોકાણ હાંસલ કર્યું છે. બહુરાષ્ટ્રીય કંપનીઓ, આંતરરાષ્ટ્રીય રિટેલ ચેઇન્સ, વૈશ્વિક ઉદ્યોગ અગ્રણીઓ, આ તમામ ગુજરાતના આંગણે આવ્યા છે હજારો રોજગારીની તકો લઈને. It is a matter of great pride, pleasure and satisfaction for me to announce our intention to sign MOUs worth over 67,000 crores of rupees which we will invest in the coming years. અને આ તમામને એવા જ લોકો જોઈશે કે જે વિશ્વભરમાં સ્વીકૃત એવી ભાષામાં વાતચીત કરી શકે. This state is one of the most progressive states in the country. It's the fastest growing. It has a government that works. And I believe that as India takes its place in the world, as Mukesh said, that Gujarat will be one of its shining lights. અને આ જ કારણ છે કે ગુજરાતની સરકારે મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ એક ક્રાંતિકારી પગલું લીધું છે. मित्रों, मैं सपना देख रहा हूं और मैं सपना दिन में देखता हूं. मैं खुली आंख में सपने देखता हूं और सपनों को साकार करने का रास्ता भी तय करके चलने वाला व्यक्ति हूं और मेरे स्टेट में वो सामर्थ्य है. स्कोप, सोसायटी फॉर क्रिएशन ऑफ ऑपॉर्च्युनिटी थ्रू प्रोफिशियन्सी इन इंग्लिश. એક વિશ્વ કક્ષાનો એવો કાર્યક્રમ કે જે ભારતમાં સૌ પ્રથમવાર અમલમાં મુકાઈ રહ્યો છે. એક એવી વિશિષ્ટ યોજના કે જે યુવા વર્ગને વ્યવહારુ તેમજ વ્યાપારની અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ અપાવે. ગુજરાતના 5 લાખ યુવાધનને 5 વર્ષમાં તાલીમ આપવાની મહત્વાકાંક્ષી યોજના સ્કોપ, સોસાયટી ફોર ક્રિએશન ઓફ ઓપોર્ચ્યુનિટી થ્રુ પ્રોફિશિયન્સી ઇન ઇંગ્લિશ. સ્કોપ ગુજરાતના યુવાનોને ફક્ત ભાષાની જ નહીં, બલકે વાણી વ્યવહાર, શિષ્ટાચાર, રીતભાત તેમજ અસરકારક કોમ્યુનિકેશનની પણ તાલીમ આપશે. સ્કોપ દરેક વ્યક્તિ માટે છે. સ્કૂલના વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓ, સ્નાતકો, ગૃહિણીઓ, રિક્ષા ચાલકો, કાર મિકેનિક્સ, સિક્યોરિટી ઓફિસર્સ, કોલ સેન્ટરના એક્ઝિક્યુટિવ્સ, ક્લેરિકલ નોકરી મેળવવા માંગતા લોકો, સેલ્સ પ્રોફેશનલ્સ અને એ પ્રત્યેક વ્યક્તિ જે જીવનમાં આગળ આવવા માંગે છે. 15 થી 35ની વચ્ચેની ઉંમરની કોઈ પણ વ્યક્તિ પોતાના અનુકૂળ સમયે અને સ્થળે આ કાર્યક્રમમાં ભરતી થઈ સ્કોપનો લાભ લઈ શકે છે. સમગ્ર રાજ્યમાં 1000થી પણ વધુ તાલીમ કેન્દ્રો, જેમાંના 200 કાર્યરત, નિષ્ણાત અને તાલીમબદ્ધ ફેકલ્ટી, થોમ્સન લર્નિંગ થકી આંતરરાષ્ટ્રીય અભ્યાસક્રમનું સાહિત્ય, વૈશ્વિક સ્તરે સ્વીકૃત ALTEના ધોરણો મુજબનો અભ્યાસક્રમ, વિશેષ જરૂરિયાતો મુજબ કાર્યક્રમના 6 વિભિન્ન સ્તરો. પ્રત્યેક તાલીમ કાર્યક્રમના અંતમાં
તાલીમાર્થીઓને કેમ્બ્રિજ ઇસોલ તરફથી આંતરરાષ્ટ્રીય ધોરણે પ્રમાણિત પ્રમાણપત્ર. સ્કોપ કાર્યક્રમની વિશેષતા એ છે કે તે આર્થિક રીતે અત્યંત પોસાય તેવું તદ્દન વ્યાજબી ફીનું માળખું ધરાવે છે, જે અંતર્ગત આ પ્રકારના અન્ય કાર્યક્રમોના ₹12,000 ફીની સરખામણીએ સ્કોપની ફી ફક્ત ₹1,200 રાખવામાં આવી છે. સ્કોપની બીજી નોંધપાત્ર બાબત એ છે કે શિક્ષણના ક્ષેત્રમાં સરકારી અને ખાનગી ક્ષેત્રની ભાગીદારીનું આ સર્વપ્રથમ પગલું છે અને રાજ્ય સરકારે તેના વિભાગીય ભાગીદારો તરીકે 3 વ્યાવસાયિક સંસ્થાઓની નિમણૂક પણ કરી છે. આ 3 સંસ્થાઓ સાથે ગુજરાત સરકારે આગામી 5 વર્ષમાં ગુજરાતના 5 લાખ યુવાધનને તાલીમબદ્ધ કરવાનો પડકાર ઝીલ્યો છે અને એટલે જ જો આપ મહત્વાકાંક્ષી છો તો સ્કોપ છે આપના માટે. જો આપ જીવનમાં આગળ વધવા માંગતા હો તો સ્કોપ છે આપના માટે. જો આપ પોતાના સપનાઓને સાકાર કરવા ઈચ્છતા હો તો સ્કોપ છે આપના માટે. પછી ભલે આપ કોઈ પણ નોકરી, વ્યવસાય કે વ્યાપારમાં જોડાવા ઈચ્છતા હો. સ્કોપ, Society for Creation of Opportunity through Proficiency in English.